નથી લાગતું એટલે તમે અહીંયા બાનું મોઢ લંઘાઈ ગયેલું લાગે. કઈ જવાબ ન આવ્યો, નકર તો ઓલી દાંત કાઢે. અરે એક બેન તો બ્લેન્કેટ લઈને આવ્યા હતા, બ્લેન્કેટ ઓઢીને સુતા હતા. બોલો આવું બધું ખબર પડે એમાં તેમ કાઈ એમ જ હોય ને. બટાકા શાક આપણું હતું એટલે સ્મેલ મસ્ત પણ ખવાય નહીં. અત્યારે બોલાવું તો એટલે ના કે ઊંઘ જ કરે. ઊંઘ જ આવે એને તો, અહીંયા ઊંઘ આવે એને. हेलो जी, हेलो भाई, गुड मॉर्निंग हमारी फैमिली, कैसे हो आप सब लोग? आई होप आप सब एकदम बढ़िया होंगे, हम भी एकदम मस्त मजे में और अभी बजे हैं मॉर्निंग के 7:45. इसी के साथ इस बढ़िया से ब्लॉग की हम शुरुआत करते हैं और आज का दिन बहुत ही मस्त दिन है वैसे तो, क्योंकि आज विश्वकर्मा जयंती भी है और उसी के साथ मॉर्निंग में 6 बजे बारिश हो गई थी, तो ठंडा माहौल हो गया. वैसे 2-3 दिन से तो नहीं थी बारिश, तो कल के दिन, आज के दिन में, आज मॉर्निंग में बारिश हो गई 6 बजे, ठीक है. तो माहौल अभी ठंडा हो गया, लेकिन माहौल तो ठंडा हो गया, लेकिन भानिया भाई को अभी मॉर्निंग में क्या है कि सन बाथ लेने के लिए बिठाना पड़ता है, तो वो अभी मॉर्निंग में उसको नहीं मिल पाएगा, तो थोड़ा इश्यू वो रहेगा. वेरी गुड मॉर्निंग विराली. वेरी गुड मॉर्निंग. जय श्री कृष्ण. जय श्री राम. केम छो बधाई? हालो चाल. ये क्या हाल चाल है? ये पूरा वेस्टर्न है, वेस्टर्न के ऊपर ये खंभे पे डाल दिया है नैपकिन है ना, हम अभी कुक कर रहे हैं ना. तो ऐसा ही होता खाना है. बना रहे हैं, शेफ है इसलिए थोड़ा बहुत तो होता है अभी. देसी शेफ. કારણ કે 2 દિવસ તક એટલી ગરમી હતી ને, તો આજ વરસાદ ને આવું જરૂરી હતું. તો સારું થયું આજે એવું ઠંડુ વાતાવરણ. ગરબા લવર હશે ને પ્રાર્થના કરતા છે, હે માતાજી વરસાદ ન આવે સારો. હા, પણ કાલે રીલ્સ આવી હતી ને, એમાં એવું હતું કે એને વાઈફ ગરબા રમતી હોય ને, હસબન્ડ એમ કેતો હોય છે કે આંબાલાલે કીધું છત્રી લઈને ભજન કરવાનું છે, કે વરસાદ કે નવરાત્રીમાં છે, કે આગાહી છે આંબાલાલ ની. હવે જોઈ શું છે કે શું નહીં. ગયા વખતે એવું જ હતું કે નવરાત્રીમાં ખૂબ વરસાદ આવ્યો હતો. ગઈ વખતે તો ખરેખર ખેલાઈ આવ્યો, પણ એમ જ થયું હતું કે ભાઈ હવે વરસાદ ના આવે બંધ થઈ જાય ને તો સારું. કારણ કે છેલ્લા 3-4 દિવસ હતા ને, ત્યારે મને પણ યાદ છે, હું ને વિરાલી પણ ગયા હતા, ત્યારે એટલો વરસાદ હતો, ન્યાય એટલું પાણી. અને સાથે એક સારું હતું કે છે ને, પેક ડોમ હતો આખો. હા, એ છે પેક ડોમ હતો. મોટી ગાડી હોય ને, જે વહેલા વયા ગયા 5 વાગે 4 વાગે, એ લોકો નથી વાંધો હતો. આપડી જો કે નક્કી અચાનક નક્કી કરીને મોડા ગયા હોય ને, તો બસ પરળીને જાય એવું છે. કાલે તો મસ્ત મજાનું હું આકાશ મૂવી જોઈને આવ્યા છે, મયરમાં મળ્યું નથી લાગતું. એટલે તમે આકાશ કાલ ગીત ગાયો બેઠા બેઠા, મયરમાં મળ્યું નથી લાગતું. મેં તમારે નવરાત્ર હાલો આપણે અમરેલી યાદ રહે. એનું સાદરું તો ત્યાં છે, મયર તો એનું છે. બહુ દાંત કેડા. મજા આવી ગઈ મૂવી જોવાની. મજા આવી ને, પણ આપણને યાદ આવી જાય ફરી વખત. એમ પેલું જે જૂનું હોય ને, 2001 નું મૂવી છે, 2001 માં આવેલું છે, અને અત્યારે 2025 ચાલી રહ્યું, એટલે 24 વર્ષ થયા આ મૂવી ને. 24 વર્ષ થયા, અને બધું ફેમિલી આખું. મેં મમ્મીને 2-3 આકાશને યાદ કરે, કામે મમ્મી તો કેવું સારું, મમ્મી પપ્પા તો કેવું સારું હતું. 2-3 વાર મમ્મી પપ્પાને નહીં, એમના માટેથી પ્લાનિંગ આપણે કરીએ છીએ કે મમ્મીને પપ્પાને એક દિવસ મોકલીશું, કે થોડો વીકેન્ડ ના હોય ને ત્યારે મોકલે, તો શું છે કે રશ વધારે ન હોય તો અમને પણ મજા. મમ્મી તો કે હું તો થિયેટરમાં ગઈ જ નથી. મેં કીધું તું તો અમારા જોડે આવવું જોશે. હે, મને એટલો જ રખ હતો કે મમ્મી પપ્પાને લઈ જાય એમ. વિશાલ ને કેવું, અમારે મમ્મી પપ્પાને લઈ જાય તો ટોકીઝ માં જોવે, મૂવી તો જોતો પણ ટોકીઝ તો બાને જોવે. બાકી હિન્દી હોય, બોલીવુડ હોય તો મમ્મી પપ્પા કોઈ દી પગ ચડવાના. આ છી બાને ચડે તો ખરા. મેં મમ્મી કે અમે જાય પણ અમે બેઠા રહે. મેં મમ્મી પપ્પાને કઈ ખબર ન બીજા કરે, પહેલી વાર ગયા એટલે ક્યાં વોશરૂમ હોય, ક્યાં નાસ્તા આપણે મળતા હોય, કેવી રીતના મળતો, એટલે બધું ખ્યાલ તો હોય નહીં. હારે આપણે હોય ને, મેં તો બહુ સારું પડે. મમ્મી બેને કરાવી શકીએ એટલા માટે. ખરેખર મૂવી એન્જોય કરવાની પણ મજા આવી. એનું કારણ શું હતું કે અમે જે સીટ બુક કરીને, સીટ છે ને આગળ નહીં હતી, એટલે આગળની છે ને, આગળની 2 રો એવી આવે કે તમે સૂઈ શકો સીધા, બરોબર, અને પાછળ બધી સીટો આવે. મેં કીધું તો સારામાં સારું કહેવાય, આગળની સીટ મળી. અને અમે કીધું હવે તો લાગે તો ત્યારે એ જ બુક કરવી જોઈએ. કાવી રાલી સુતા એમ કમ્ફર્ટેબલ ફૂલ હતું, મજા આવી ગઈ જોવાની. અરે એક બેન તો બ્લેન્કેટ લઈને આવ્યા હતા, બ્લેન્કેટ ઓઢીને સુતા હતા. બોલો, થોડી મોટી એજ ની હતી. હા, આંટી બ્લેન્કેટ લઈને આવ્યા હતા, બ્લેન્કેટ લઈને સુતા હતા, મૂવી જોતા હતા. ખરેખર બધા મસ્ત એન્જોય કર્યું. કમ્ફર્ટેબલ હતું, સોફા જેવું હતું ને એટલા માટે. યસ, નાસ્તો જો ઓલરેડી વયો ગયો છે, અને આજે 11 છે, તો બધાને હેપી એકાદશી. અને ત્યાં પપ્પા ટિફિન ની રોટલી થાય છે, બાજુ ચા બને છે અને ભાખરી. આજે એ દિવસ છે વિરાલી કે આજે વિશ્વકર્મા જયંતિ છે. વિશ્વકર્મા જયંતિ એટલે કે મને ત્યાં જ્યાં સુધી ખ્યાલ છે ને, ત્યાં સુધી કે હું ગયા વર્ષે જેમ ફેક્ટરીમાં જતો હતો, ગોલ્ડ ફેક્ટરીમાં, તો ત્યાં જે બધા કામકાજ કરતા હોય, એના જે સાધનો હોય ને, એની બધા પૂજા કરે ને, અને વિશ્વકર્મા ભગવાનની પણ પૂજા થાય. હા, તો અને ગયા વર્ષે આ જ દિવસે ગણેશ વિસર્જન હતું. એમ પણ મને યાદ છે, કારણ કે મોર્નિંગ ની અંદર મેં બ્લોગ પણ શૂટ કરેલો છે ગયા વર્ષનો, જે વિરાલીસ કિચનમાં તમને જોવા મળશે. હે ને વિરાલી? યસ,
કે એમની અંદર ગણેશ વિસર્જન પણ છે અને સાથે સાથે હું જે ઓફિસ પર જતો હતો ને તો ત્યાં વિશ્વકર્મા જયંતિ સેલિબ્રેશન કરેલી હતી કે જે કારીગરો દ્વારા અને સાથે જેમના જે ઓજારો યુઝ કરતા હોય છે કામ ધંધાની અંદર તો એમની પણ પૂજા થતી હોય તો એ વિશ્વકર્મા જયંતિ આજે છે અને હવે અત્યારે જો પપ્પા હજી સૂતા છે, મમ્મી પણ રેસ્ટ કરી રહ્યા છે. શું કહે છો વિરાલી? આ પંખો છે ને બહુ મજા આવે છે. મજા આવે છે ને. એક ભાઈ આમના માટેથી લિંક માંગી હતી મે બી હા કે મેં એમને કહ્યું હતું કે વોટ્સઅપ પર મેસેજ કરજો અથવા છે ને એવું લાગે આ બ્લોગની અંદર ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, કોઈને પણ બાય કરું તો ખૂબ સરસ છે કારણ કે અમે આટલા દિવસથી યુઝ કરીએ છીએ એઝ અમને તો પ્રમોશન તરીકે આવ્યો હતો બટ આટલા દિવસથી યુઝ કરીએ છીએ અને ખૂબ સારો એમનો મતલબ કે બેટરી બેકઅપ સારું છે. એમને યાદ છે ને તો માય ફોન આવે છે. આટલો ફ્લો આવે છે ને એટલે સારું છે. એટલે જ કામનો નકર તમારું શું કામનું શરૂ હોય. અને હું ને વિરાલી છે ને ખરેખર આવો લેવા પણ ગયા હતા કે જે ચાઇનીઝ મળતા હોય 300 રૂપિયા 500 રૂપિયા 800 રૂપિયા બટ એમની અંદર છે ને તમને ફ્લો નથી આવતો. આટલો નજીક રાખો ને ત્યારે તમને ખાલી પવન લાગે, બાકી થોડો દૂર જવા દો. હા થોડો દૂર જવા દો એટલે પવન ના લાગે. બટ આ સારો છે જેબ્રોનિક્સનો છે, હું તમને લિંક શેર કરી આપીશ ડિસ્ક્રિપ્શનમાં દશે તો ત્યાંથી તમે બાય કરી શકો છો. અને મમ્મી પણ હજી રેસ્ટ કરી રહ્યા છે કારણ કે શું છે રાતે થોડા જાગ્યા હતા તો અત્યારે મને કહે કે હું સૂતી છું. મેં કીધું કાંઈ વાંધો નહીં. જાગુબેન ઉઠી ગયા છે અને ભાણિયાભાઈ ઉઠી ગયા છે, અત્યારે બ્રેકફાસ્ટ કરી રહ્યા છે. પછી આપણે એમને જઈએ અને મસ્ત મજાના મળીશું. શું કહે છો? યસ 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 વેફર ખાવી છે. વેફર તો ઓકે ઓકે હા એને તો 11 જ કહેવાય. અત્યારે જો ને એમને આંટી જોડે વાત કરી રહ્યા હતા મોર્નિંગમાં. હા શું કરે છે એવી રીતે. સારું સારું ચલો આપણે વેફર તળી દો પછી બ્રેકફાસ્ટ કરી લઈએ. બાકી છે 11:15 ને ડાયરેક્ટ આપણે કિચનમાં કારણ કે બપોરનું ફરાળ અને દીદી માટે રોટલી ને શાક. દીદી માટે બનાવ્યું છે રીંગણાનું શાક અને સવારે બનાવ્યું છે વાલોળ બટેકું ને રીંગણું ત્રણેય મિક્સ. કારણ કે દીદીને તો વાલોળ ના ખવાય અને બટેકું પણ ના ખવાય એટલે ત્રણેય મિક્સ કરીને પપ્પા અને બા શાક બનાવ્યું છે અને દીદી હાટું તો ત્યારે નકરા રીંગણાનું શાક બનશે અને અમારા હાટું બટેકાનું અને ફરાળી ભાખરી અથવા રોટલી. કારણ કે બધાનો અલગ અલગ જ તમને ખબર જ હોય છે અમારે, કારણ કે દીદીનું અલગ જ હોય છે, ક્યારેક મારું પણ અલગ હોય છે. મારે થોડુંક ફીકું અને મોળું ખાવું હોય તો સ્પાઈસી ના ખાવું હોય તો એટલે હવે રસોડામાં આવી જ જશે. 11 રેડી થઈ ગયા છે અને મમ્મી નીચે આવી ગયા છે ભાણિયાભાઈને સુડાવીને. પણ અવાજ તો ભાણિયાભાઈ કરે છે, આકાશ દોડીને ત્યાં ગયા છે, દીદી સુતા છે એટલે ભાણિયો આરામ કરતો હતો ને મા દીકરો આરામ કરો મને તો અમે નીચે થોડુંક કામ પતાવી દઈ. હું મમ્મી હા મા દીકરો તો ભાણિયાભાઈ આપણે જાગી જાય, દીદીને તો હું બિચારા હું નથી હોય એટલે हाँ तो चलिए अभी यहाँ पे हमारा ऐसा ही सब कुछ अभी बिखरा है तो अभी समेट लेते हैं और अभी दोपहर का फराळ और दीदी के लिए सब्जी और रोटी बनाएंगे. बारिश देखिए एकदम ताबड़तोड़ से हो गई है, बढ़िया से स्टार्ट चलते हैं नीचे. और यहाँ पर मम्मी अभी भाणिया भाई की थोड़ी बहुत खातिरदारी में लगे हुए हैं. वो तो उठ गए क्योंकि उसने 10-10 बजे तक रेस्ट किया है. तो पहले मैं बारिश आपको दिखाता हूँ. देखिए वाह भाई वाह, મુશળધાર વરસે છે બા. વરસાદ આવ્યો તમે કહેતા હતા ને સવારમાં હે ને બાનું મોટ લંઘાઈ ગયેલું લાગે. કઈ જવાબ ન આવ્યો નકર તો ઓલી દાંત કાઢે પણ અત્યારે કઈ જવાબ ન આવ્યો. વિરાલી વરસાદ જો બાકી જામ્યો એ ધબધબાટી બોલાવે છે. આમાં બોર પછી કામકાજ માટે જવાનું છે. હવે બારિશ દેખીએ બારિશ કિતની આ રહી है. धबधबाटी अभी बोल रही है. हाँ मेरा पोता भी वहाँ पे लटक रहा है. પોતો હુકવા મૂક્યો તો પોતો ભીનું થઈ ગયું. तो बाहर ही जाए वांधो न આવે. હા હા બાકી જબરી આવે છે. હા 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 વાહ ભાઈ વાહ. અંધારું આવશે અંધારું રૂમમાં. નાખી દેવું આપણે. જો ભાઈ જો વરસાદ આવવા મળ્યો છે. મન થઈ ગયું પાછું અત્યારે. હે પછી જામી જાય છે ખબર છે ને, ખકડી જાય છે વિરાલી. એમ નહીં હમણાં અંધારું કેટલું હતું ઘડીકમાં ઉઘાડી થઈ ગયો પાછો. પણ અંધારું તો એ બધું નીચે આવ્યું ને નીચે આવ્યું એટલે. ના બા નથી એટલે ચકડી ખાઈ છે પાણીમાં. હા હા જબરો વરસાદ આવે છે. સવાર જોયું મેં કેટલું બધું આપણે છે ને ડેઈલી સવારમાં ઉતારે તો ચપ્પલ એમ લીધા હોય અહીંયા ચપ્પલ હોય ગમે એના સવાર છે એટલે મસ્ત ના એકદમ રચા પચા થઈ ગયા હોય એમ ને રચી નાખ્યા કબૂતરા ચરક ચરક થી એટલે હા હું કે છો બા બહુ થાકી છે હારું કીધું આવી લે હાલે મોઢ આવી ગયું. હા ક્યારેક થાય પણ એવું. હા હું ક્યારેક બોલતો ને ક્યારેક સાંભળે પણ નહીં એવું થતું હોય છે. હા એવું થતું હોય છે. એમ હોય છે. શું જમવાની શું તૈયારીઓ છે તો કે જો આપણે ખાલી ફરાળી ભાખરી બાકી છે. હા રીતનું શાક આપણું શાક રોટ બનાવી ગયો રોટલી થઈ દીધી નહીં ઉટકવું પડે અનાજ વાળું એટલે તો ઉટકી આવું બધું ભાખરી ખાલી છે આપણે ફરાળી છે. એમ નહીં કાંઈ નહીં તો ખાલી એક જ મરચું તર ભૂરગો ખાલી એક. હા
બા તો રહ્યા નથી તો બા તો આપણે મેથી ખાવાના છે મારે હા. ખાવું ન હોય તો હું મેથ્યુસ ખાય છે એવું કઈ નથી મેથી ના ખવાય actually માં. હા આજે મેથી આપણે આવે. ફરાળ છે એટલે ના ખવાય એ વાત સાચી શરીરમાંથી છે કાંઈ ને બધું ખાવું હોય. થાય એવું એનીવેઝ ચલો હવે થોડી વારમાં જમવા બેસી જાય બપોર પછી મારે જવાનું છે મસ્ત મજાના કામ માટેથી અને સાથે સાથે ગઈકાલના બ્લોગની અંદર મેં તમને જણાવ્યું હતું કે વેબસાઇટ વિશેથી તો વેબસાઇટ ડેવલપમેન્ટ અત્યારે ચાલી રહ્યું છે મે બી 4-5 દિવસ જેવો ટાઈમિંગ લાગશે જો કે વેબસાઇટ લાઈવ થઈ ગઈ છે બટ એની પરના જે બધા ફંક્શન એડ કરવાના હોય બધા સેક્શન એડ કરવાના હોય તો એ બધી પ્રોસેસ બાકી છે સાથે સાથે પેમેન્ટ ગેટવે બાકી છે તો બધું જ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આપણે વેબસાઇટ લાઈવ જ્યારે વેબસાઇટ લાઈવ થશે ત્યારે તમને બધી જ ડિટેલ મળી જશે કે કેવી રીતે એનો યુઝ કરી શકાય છે કેવી રીતે તમે ઓર્ડર કરી શકો છો અને સાથે સાથે ગઈકાલના બ્લોગ્સની અંદર મેં તમને એ પણ શેર કર્યું હતું કે જે ક્વેશ્ચન તમારે પૂછવાના હતા જાગુ માટેથી ઘણા લોકોના ક્વેશ્ચન હતા જ્યારે એમની ડિલિવરી થઈ ત્યારે તો એ ક્વેશ્ચનો તમે ગઈકાલના બ્લોગની અંદર ઘણા લોકોની કમેન્ટ્સ પણ આવી હતી બટ એ કમેન્ટ્સની આન્સર અમે આવતીકાલે અથવા તો પરમ દિવસના બ્લોગની અંદર તમને શેર કરીશું જો પોસિબલ થશે તો આજના બ્લોગમાં હું શેર કરી આપીશ અથવા તો આવતીકાલે કારણ કે શું છે થોડુંક સ્ટેપ બાય સ્ટેપ ચાલતું હોય છે એના માટેથી ઠીક છે હે ને ઠીક છે. સ્મેલ ભાઈ ખૂબ સરસ આવે છે બટ આપણે ના લેવાય એ આપણી જ છે, હું કામ ના લેવું? એવું છે? આપણું જ છે, બટાકા. તો વાંધો નહીં. હમણાં જોજો. ખાવું બધું ખબર પડે એમાં તેમ કાંઈ. એમ જ હોય ને જો બટાકા શાક આપણું બધું એટલે સ્મેલ મસ્ત હોય પણ ખવાય ને શું કરવું લ્યો. આમ જ હોય ખબર ન પડે હાલ આપણે તો હવે ખાવાનું કામ હોય થાળીમાં એવું ખાઈ લેવાનું બસ વધારે કઈ રકજક ના જોઈએ હા, સમજ્યા એ વધારે કઈ રખજે જ નહીં. પાપડ શેકો નહીં. શેકી દે ને હવે. અધરામ લીધા કેવડા કાઢ્યા ને નહીં કાઢી દે ને. એ ચીબડાનું ચીરું છે કે પતી ગયા મિક્સી છે કાઢી દે ને. રખજે જ નહીં ખાવા તો બધી રહી માર માર. અથાણાં તો એક અથાણાં તો રાખ્યું નથી. મને એટલા જ અથાણાં ભાવતા એટલે મેં બધા અથાણાં મૂકી દીધા ને મતલબ આકાશે બધા સર્વ કરી દીધું. મને બધા અથાણા ભાવે મને બધા જોઈએ પાપડ 365 દિવસ આપો ને તો ચાલે બરોબર છે મેથીયા કે રાયતા મરચાં હોય ને 365 દિવસ આપો તો ચાલે થાયકા હોય ને તાજુ રાઈ તો તમને એક અથાણું હાલી જાય પાપડ શેકી નાખીને તો હાલી જાય એમ હા. કેમ કે લીંબુ નું હોય ને તો હાલી જાય પણ નહીં બધા અથાણા જોઈ યસ અથાણા ત્રણેય બહાર પડ્યા છે. 4 અથાણા પડ્યા છે અત્યારે હા. હા હા એનીવે ચલો બેસી મજા જઈએ આવે જમવા થોડી અથાણાં હોય ને તો વારમાં ખાવાની બહુ ખાવાની વાત કરો બધા મોઢામાં પાણી આવશે હેલો ફ્રેન્ડ્સ તો વાગી ગયા 5:15 અને ડાયરેક્ટ પછી આપણે આવી ગયા કિચનમાં કારણ કે સુવાદોડે મુખત બનાવો તો પણ સીધા 5:15 થઈ ગયા કારણ કે બિલકુલ ટાઈમ ન રહ્યો 4 વાગે તો ફ્રી હતી પણ ભાણે ભાઈ અમને ખોટી કરી દીધા શું જ નહોતું ભાઈને ઊંઘ એટલી આવે પણ ઘોડિયામાં નાખી હાથમાં રાખી તે સુવે જ નહીં રોજ ક્યાંક ગજવો કરે નાના બાળકો એટલે નક્કી ન હોય એનું અને બરોબર ભાઈ રમતા હતા મમ્મી કે સત્સંગમાં જાઓ તમે તારે દીદી કે જાવ કે રમે છે કે ખાઈ પીને કે હમણાં હું વતન જાય કે ઊંઘ આવે છે એટલા માટે કે તો મમ્મી સત્સંગમાં જવા નીકળી ગયા અને મેં નીચે જઈ મેં મુખત બનાવું મમ્મી આમ રેડી થઈને વયા ગયા 5-10 મિનિટ નહોતી ને તો ભાઈ સારું કરી દીધું રોવાનું તો મમ્મી હમણાં 5 વાગે આવ્યા અને મમ્મી ઉપર છે મમ્મી કે વાંધો તું જાય કે નીચે મુખવાસ બનાવી કે હું અહીં રહું છું એ કે તો અત્યારે ટાઈમ મળ્યો મને સવા પાછો મુખવાસ બનાવો સુવાદાણાનો એ સુવાદાણા જો આપણે તમે કેટલું આપણે નાખીએ છીએ તમે જોઈ શકો છો કેટલું આપણે સુવાદાણામાં અલગ અલગ બધી વસ્તુ એડ કરીએ છીએ ટોપરું છે પમ્પકિન છે સૂર્યમુખી છે પછી કાજુ છે બદામ છે તલ છે અળસી છે અને આ સુવાદાણા છે 7-8 આપણે વસ્તુ મુખવાસમાં એડ કરીએ છીએ ઘરે આપણે નોર્મલી બનાવતા હોય ને તો ખાલી ટોપરું અને સુવાદાણા બે જ વસ્તુ હોય છે પણ આ બધી વસ્તુ એટલી ફાયદાકારક હોય છે અત્યારે તમે આમ કાજુ બદામ ના ખાઈ શકો પણ મુખવાસની અંદર બધું એડ કરેલું હોય ને એનો ટેસ્ટ એટલો મસ્ત આવે અત્યારે હાલમાં દીદી અમારે એ જ ખાય છે બોટલ ભરી દીધી છે આખી રોજ ડેલી જે એમ થાય ને કે મુખવાસ ખાવો એટલે મુખવાસ ખાય છે એ જ ડેલી તો અત્યારે ઓર્ડરનો છે અત્યારે નાવ તો આપણે કીધું એમ કે આપણે ફ્રેશ જ મોકલીએ છીએ કારણ કે આપણે સ્ટોક રાખતા જ નથી આ તો ખાસ વસ્તુ એવી છે કે આપણે સ્ટોક રાખવો જ ન જોઈએ કારણ કે આપણે એક માતાને આપણે ખવડાવો છે મુખવાસ નાનો બેબી બોર્ન થયું હોય અને પછી જે માં હોય એને આપણે મુખવાસ ખવડાવવો છે એકદમ હેલ્ધી અને એકદમ ફ્રેશ હોય તો મજા આવે મુખવાસ ખાવાનું મુખવાસ ખાઈને હા ફીલ થવું જોઈએ એટલા માટે તો અત્યારે આકાશ ગયા છે બહાર બપોરના તો જમીન આઈ થિંક 2-2 વાગ્યાના આકાશ બહાર ગયા છે અને હું થોડોક આરામ કર્યો તો વચ્ચે મેં અને આપણે મુખવાસ બનાવવાનું શરૂ કરી દઈએ આકાશ આવે પછી આપણે મળીએ કે શું કામ માટે ગયા હતા તે મસ્તનો આપણો સુવાદાણાનો મુખવાસ બની રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો કાજુ બદામ માલ બધું દેખાઈ રહ્યું છે કારણ કે 2 પ્લેટમાં એટલા માટે કર્યું છે કારણ કે વાગે છે 6:30 એટલે 2 પ્લેટમાં કર્યું છે ફટાફટ ઠરી જાય એટલા માટે અને પેકિંગ કરવાનું છે અને આકાશ આવ્યા હતા એની ફ્રેન્ડની જોડે ને પાછા ફ્રેન્ડને મૂકીને વયા ગયા ફ્રેન્ડને પાછા મૂકવા ગયા છે એક દીદી માટે શેકનું ગાડલું લેવા ગયા હતા એટલે એ ગાડલું એકલા આવે એમ હતું નહીં તો ફ્રેન્ડ જોડે હતા તો પછી એને મૂકવા ગયા છે પછી પાછા આપણે એને મળીએ ફટાફટ આપણે મુખવાસ ઠરી જાય ને પછી આપણે એને भरी ले बॉक्स में पैक कर ले पूरी। और हाँ, और साथ में रात की तैयारी भी साथ में शुरू है। दीदी के लिए अभी तान्या की भाजी और रोटला बनाएंगे और बा और पापा के लिए गुवा की सब्जी बन गई है, उसके लिए अभी भाखरी बनाएंगे क्योंकि दीदी अभी रोटला खाती है। दीदी बाजरा का रोटला खाते हैं और पापा और बा उसको अच्छा नहीं लगता इतना रोटला बाजरा का, इसलिए उसको दोनों के लिए उस दोनों के लिए भाखरी बनने वाली है। और अभी हमारे लिए हमने कुछ सोचा नहीं है, प्रकाश को कॉल लगाऊंगी अभी वो क्या बोलते हैं
तो भी देखते चल लगे कंटिन्यू करते हम પણ વાગી ગયા છે 8:15 અને પપ્પા જો અત્યારે જમીને ભાણિયાભાઈ રમાડે છે હા કાલે તો આ ખાટલો એને એટલો વાલો લાગ્યો છે પપ્પા 11 સાડા 11 ઉઠ્યો 7 વાગ્યાનો સુઈ ગયો તો કે અત્યારે બોલાવું તો એટલે ના કે ઊંઘ જ કરે ઊંઘ જ આવે એને તો અહીંયા ઊંઘ આવે એને મસ્ત મજાની ઠંડુ વાતાવરણ છે ને થોડુંક હા અને ખાટલો રહ્યો એટલે એને મજા આવે અત્યારે ભાઈ નીચે આવી ગયા છે સુરેવા છે કારણ કે ક્યારના શું છે બહુ સવારથી તો અત્યારે સાંજ સુધી તો ઉપર જ હતા તો અત્યારે નીચે લઈને આવ્યા છે એટલે થોડી વાર પપ્પા રમાડે અને સાથે અહીંયા રેસ્ટ કરે કારણ કે જાગુ પણ અહીંયા સાથે જમી શકે એ માટે જ ઉપર એમને જમવાનું હોય તો રોજ શું થાય એકલું લાગે એટલે નીચે અહીંયા આવીને એ જમે તો એને થોડીક મજા આવે એ માટેથી અને ભાઈ જો અહીંયા અત્યારે મસ્ત મજાની આવી ગઈ છે પેપર ચટણી અને એની સાથે ફરાળી ભેળ હાય હાય પાણી આવે છે ભૂખ લાગી પેલા તો વેફર ચાલુ થઈ ગઈ બોલો મમ્મી તો ભૂખ લાગી આવે તો સારું આવે સારું બાકી બધા ખાઈ લીધું આપણે 3 બાકી દીધી ને આપણે 2 અચ્છા એવું છે એમ ને હું આજે થોડી વધારે દોડાદોડીની અંદર હતો કારણ કે શું હતું કે જાગુ માટે શેકનું ગાડલું લાવવાનું હતું તો એ ગાડલું લેવા પણ ગયા હતા અને એમની સાથે સાથે મારું જે કસ્ટમાઇઝની આઇટમ્સ બનાવવાની છે તો એના ઉપર થોડું ઘણું ફાઇન્ડ આઉટ કરવા માટે ગયા હતા તો એ બધું દોડધામમાં આજે આખો દિવસ હતો એટલે આજે આખો દિવસ સમજો ને તો બપોર પછી હું ત્યાં જ છું બહાર ગયો બહારથી ફરી પાછો ઘરે આવ્યો ઘરે આવીને પાછો ફ્રેન્ડને મૂકવા ગયો ફરી પાછો અત્યારે ઘરે આવ્યો ને હવે જમવા હું બેસીશ અને મારી પહેલા જો અહીંયા બેસી ગયા થઈ ગયા ચાલુ જાગુ બેન સાથે સાથે વિરાલી થઈ રહેશે વિરાલી એટલે થઈ રે તમે હોઈ જાવ બાકરી ખાઈ લે કાંઈ વાંધો નહીં તો હાલ છે બીજું શું હે મમ્મી તમે જમી લીધું મમ્મી ના રે ના ભાઈ ચાલે ચાલે કાંઈ ન થાય એનીવેઝ ચલો હવે આપણે ફરી પાછા આપણે આવતીકાલે મળીશું એક નવા મસ્ત મજાના બ્લોગની સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ નાઇટ